હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણાની કઢી. એના માટે આપણે જોશે ચણાનો લોટ, બધા મસાલા, એમાં લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ, દહીં અને બોઇલ કરેલા લીલી તુવેરના દાણા. ઓકે, હવે સૌ પ્રથમ આપણે બનાવવાનું ચાલુ કરીએ. એમાં એક તોસરામાં તેલ મૂકીને તેમાં ચણાનો લોટ એડ કરવાનો. પહેલાં ચણાના લોટને શેકી લેવાનો બરોબર. આવી રીતે સેજ આમ બ્રાઉન કલરનો દેખાય, એટલો બધો ડાર્ક નહીં પણ સેજ ફૂલવા આવે ચણાનો લોટ આમ, ત્યાં સુધી તેને શેકી લેવો. આ કઢી હું 4 થી 5 વ્યક્તિને ખાઈ શકે એટલી બનાવી રહી છું. તમે તમારા માપ મુજબ બનાવી શકો. જો આ બરોબર શેકાઈ ગયો છે ચણાનો લોટ. આવી રીતે શેકી લેવો. ચાલો, હવે બીજી એક પેનમાં આપણે ઘી લઈશું કઢીના વઘાર માટે. ઘી મેલ્ટ થાય એટલે તેમાં સૌ પ્રથમ જીરું એડ કરીશું. અંદર થઈ જાય પછી એમાં આપણે બધા હિંગ, લીલું લસણ, અત્યારે શિયાળામાં લીલું લસણ મળતું હોય છે એટલે અંદર લીલું લસણ નાખ્યું છે મેં. પછી મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરી રાખી છે, એને બી એડ કરું છું અંદર. બધું સારી રીતે સતળાઈ લેવાનું. તેને કાચું ના રહે લસણ આદુ, એ રીતે સારી રીતે સાતળી લેવું. હવે આપણે જે તુવેરના દાણા બોઇલ કર્યા હતા એને અંદર એડ કરી દેવાના આ રીતે. જો આ તુવેરના દાણા અંદર, લીલી તુવેરના દાણા મેં એડ કરી દીધા. હવે એમાં આપણે જે ચણાનો લોટ શેક્યો હતો એ પણ એડ કરવાનો છે. એમાં થોડી હળદર નાખીશું. પછી એમાં જો દહીં એડ કરીશું. આપણે છાશ બનાવીને પણ એડ કરી શકીએ અને આખું દહીં પણ એડ કરી શકીએ. આટલું થીક છે ને, એમાં આપણે જેટલી કઢીને આપણે થીક રાખવી હોય એટલી થીક રાખવાની અને એમાં પાણી એડ કરવાનું. એટલે આપણને જરૂર મુજબ આપણી થીકનેસ, આપણે પાતળી ખાવી હોય તો પાતળી રાખવાની, જાડી ખાવી હોય કઢી તો જાડી ઠીક રાખી શકાય. ચલો, હવે એમાં જરૂર મુજબ મીઠું એડ કરી દેવાનું છે, જોઈએ એટલું સ્વાદ પ્રમાણે. અને ગાર્નિશિંગ માટે ધાણા એડ કરું છું ઉપર. જોઈ લો તમે તુવેરના દાણાની મારી કઢી કેવી લાગી એ મને જણાવજો કમેન્ટ કરીને. અને મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.